જય શ્રી સ્વામિનારાયણ. ગઈકાલે તમે મધરબોર્ડ જે છે એ મધરબોર્ડ વિશેની માહિતી મેળવી. હવે આજે જે છે એ આપણે ફંક્શનલ ડાયાગ્રામ ઓફ મધરબોર્ડ જે છે એ જોવાનો છે. ડાબી બાજુનો પોર્શન જે છે તમે જોઈ શકો છો કે જેની અંદર ઇન્ટરપ્ટ અને ક્લોક આપેલી છે, જ્યારે જમણી બાજુ તમે જોઈ શકો છો કે કોપ્રોસેસર અને પ્રોસેસર, એના પછી બસ સિસ્ટમ, ઉપર ડીએમએ અને ટાઈમર, નીચે રોમ, ડી રેમ અને પીપીઆઈ, અને એના બાજુમાં જે છે એ જુદા જુદા પ્રકારના એક્સપાન્શન સ્લોટના ફંક્શન જે છે એ આપેલા છે. એટલે હવે સૌથી પહેલાં જે છે જોવાનું છે આપણું પ્રોસેસર. તો કે સિંગલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પરફોર્મ અ એરેથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન. એટલે કે સિંગલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ જે છે એ એરેથમેટિક અને લોજિકલ ઓપરેશન પરફોર્મ કરે છે, તો એને શું કહેવાશે? પ્રોસેસર. ઓલ્સો રિફર્ડ એઝ અ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એટલે કે પ્રોસેસરને આપણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે સીપીયુ પણ કહેવામાં આવે છે. તો સીપીયુ અથવા તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ઇટ કોલ એઝ અ પ્રોસેસર ઇન ધ ટર્મ ઓફ સીએમટીએસ, જેની અંદર બે મેઇન પોર્શન આપેલા હોય છે. એક જે છે એ કંટ્રોલ યુનિટ છે અને બીજું છે એએલયુ, એટલે કે કંટ્રોલ યુનિટ પ્લસ એરેથમેટિક અને લોજિકલ યુનિટ. ઇન્ટેલ, એએમડી, સાયરિસ્ક અને વાયા આ જે છે એ જુદી જુદી કંપનીઓ છે કે જે પ્રોસેસર મેન્યુફેક્ચરિંગ કરે છે અથવા તો પ્રોસેસર બનાવે છે. હવે આપણે જોવાનું છે કોપ્રોસેસર. તો ભાઈ કોપ્રોસેસર છે એ મેઇન પ્રોસેસરને હેલ્પ કરવા માટે અને મેથેમેટિકલ ઓપરેશન પરફોર્મ કરવા માટે જે છે એ કોપ્રોસેસરનો ઉપયોગ થાય છે. સાથે પ્રાઇમરી એડવાન્ટેજ એટલે કે મેઇન એડવાન્ટેજ છે એ કોપ્રોસેસરનો એ શું છે? તો કે ઇન્ક્રીઝ ધ એક્ઝિક્યુશન સ્પીડ. એટલે કે એક્ઝિક્યુશન સ્પીડને ઇન્ક્રીઝ કરવાનો મેઇન પર્પઝ કોપ્રોસેસરનો છે. એટલે કે સીપીયુ જે છે અથવા તો નોર્મલ આપણું પ્રોસેસરને હેલ્પ કરવા માટે કોપ્રોસેસર રાખવામાં આવેલું હોય છે, જેનો ઉપયોગ જે છે એ મેથેમેટિકલ ઓપરેશન પરફોર્મ કરવા માટે થાય છે. સાથે આપણા સીપીયુની સ્પીડ વધારવા માટે કોપ્રોસેસરનો ઉપયોગ થાય છે. ઓલ્સો નોન એઝ અ મેથ પ્રોસેસર ઓર ન્યુમેરિક પ્રોસેસર ઓર ન્યુમેરિક પ્રોસેસર યુનિટ. એટલે કે કોપ્રોસેસર છે એ જે છે એ મેથ પ્રોસેસર, ન્યુમેરિક પ્રોસેસર અથવા તો ન્યુમેરિક પ્રોસેસર યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન ન્યૂ પ્રોસેસર, કોપ્રોસેસર બિલ્ડ ઇન ધ મેઇન પ્રોસેસર. એટલે કે જે અત્યારે નવા ઇન્ટેલના i5 i3 જે પ્રોસેસર આવી રહ્યા છે એ પ્રોસેસની અંદર કોપ્રોસેસર જે છે એ ઓલરેડી મેઇન પ્રોસેસરની અંદર ફિટ કરવામાં આવેલું હોય છે. એટલે કે નવા પ્રોસેસરની અંદર અલગથી કોપ્રોસેસર આવતું નથી. પછી જે છે જોવાનું છે આપણું ક્લોક જનરેટર. તો all the logic elements in the computer designed to the operate synchronously. એટલે કે દરેક લોજિક એલિમેન્ટ જે છે કમ્પ્યુટરની અંદર એ શેના માટે? તો ડિઝાઇન ટુ ઓપરેટ સિંક્રોનિયસલી. એટલે કે સિંક્રોનાઇઝેશન સાથે ઓપરેટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા છે. The synchronization operation helps the machine keep track of every bit that it can process. એટલે કે સિંક્રોનાઇઝેશન ઓપરેશન જે છે એ મદદરૂપ થાય છે મશીનને. શેના માટે? તો કે કીપ ટ્રેક ઓફ એવરી બીટ ધેટ ઇટ કેન પ્રોસેસ. એટલે કે મશીન દ્વારા જે કંઈ પણ બીટ પ્રોસેસ કરવામાં આવે છે એ દરેક બીટનું ટ્રેક રેકોર્ડ રાખવા માટે જે છે એ સિંક્રોનાઇઝેશન ઓપરેશન હોવું જરૂરી છે. ધીસ ટાઈમિંગ કંટ્રોલ આર જનરેટેડ બાય ધ ક્લોક જનરેટર લોજિક. એટલે કે ટાઈમિંગ કંટ્રોલના સિગ્નલ જે છે એ ક્લોક જનરેટર લોજિક દ્વારા ક્રિએટ કરવામાં આવે છે. હવે આપણે જોવાનું છે ઇન્ટરપ્ટ કંટ્રોલર. તો ઇન્ટરપ્ટ કંટ્રોલર શેના માટે ઉપયોગમાં આવે છે? તો કે યુઝફુલ ટુ પે એટેન્શન ટુ સમ ક્રિટિકલ કન્ડિશન ઇન કમ્પ્યુટર ટુ પ્રોસેસર. એટલે કે ઇન્ટરપ્ટ કંટ્રોલર જે છે એ પે અટેન્શન એટલે કે ધ્યાન રાખે છે ટુ સમ ક્રિટિકલ કન્ડિશન. એટલે કે
કોઈ ક્રિટિકલ કન્ડિશનની અંદર ધ્યાન રાખવાનું કામ જે છે એ ઇન્ટરપ્ટ કંટ્રોલનું છે. Interrupt are the generated to the capture microprocessor's attention and temporarily divert it to a different process. Interrupt જે છે એ જનરેટેડ એટલે કે જનરેટ થાય છે શેના માટે? તો કે માઇક્રોપ્રોસેસરનું એટેન્શન જે છે એ પોતાની તરફ ખેંચવા માટે જે છે એ ઇન્ટરપ્ટનો ઇન્ટરપ્ટ જનરેટ થાય છે અને કરંટ પ્રોસેસમાંથી આપણા પ્રોસેસરને ધ્યાન અથવા તો માઇન્ડ જે છે એ ડાયવર્ટ કરવા માટે જે છે એ ઇન્ટરપ્ટ કંટ્રોલરનો ઉપયોગ થાય છે. ઇન્ટરપ્ટ કંટ્રોલર હેન્ડલ 8 મેકેબલ ઇન્ટરપ્ટ એટલે કે ઇન્ટરપ્ટ કંટ્રોલર જે છે એ જુદા જુદા 8 પ્રકારના મેકેબલ ઇન્ટરપ્ટ જે છે એને હેન્ડલ કરવાનું કામ કરે છે. પછી છે એ બસ સિસ્ટમ. તો કે ભાઈ સેટ ઓફ વાયર્સ એન્ડ ટ્રેક ઓન ધ મધરબોર્ડ એટલે કે વાયરોનું સેટ છે અને જે મધરબોર્ડ ઉપર મૂકવામાં આવ્યા છે. પાસ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ વન કમ્પોનન્ટ ઓફ અ મધરબોર્ડ ટુ ધ અનધર કમ્પોનન્ટ એટલે કે બસ સિસ્ટમ જે છે એનો ઉપયોગ જે છે એ મધરબોર્ડના એક કમ્પોનન્ટમાંથી બીજા કમ્પોનન્ટમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. લોટ્સ ઓફ બસીસ ઇન ધ મધરબોર્ડ એટલે કે મધરબોર્ડની અંદર ડેટા બસ, એડ્રેસ બસ, કંટ્રોલ બસ આવી જુદી જુદી પ્રકારની બસો જે છે એ મધરબોર્ડની અંદર ફિટ કરવામાં આવી છે, જેનો પ્રાઇમરી ઉપયોગ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એક કમ્પોનન્ટમાંથી બીજા કમ્પોનન્ટમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. કોમન્સ આર ડેટા એડ્રેસન કંટ્રોલ બસ એટલે મેં વાત કરી એ પ્રમાણે જે બસ છે એ જનરલી ડેટા બસ હોય છે, એડ્રેસ બસ હોય છે અને કંટ્રોલ બસ હોય છે. હવે જોવાનું છે આપણે એક્સપાન્શન કાર્ડ. તો ઇટ ઇઝ કનેક્ટ ટુ અ નિયર બેક ઓફ ધ મધરબોર્ડ એટલે કે એક્સપાન્શન કાર્ડ જે છે એ બેક જે છે એ મધરબોર્ડના એકદમ નજીક જે છે નિયર બેક ઓફ મધરબોર્ડ એટલે કે મધરબોર્ડના એકદમ નજીક જે છે એ એક્સપાન્શન કાર્ડ આવેલા હોય છે, જેનો ઉપયોગ જે છે એ ડિસ્પ્લે કાર્ડ અથવા તો સાઉન્ડ કાર્ડ અથવા તો નેટવર્ક કાર્ડને કનેક્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે એક્સપાન્શન કાર્ડનો ઉપયોગ જે છે એ ડિસ્પ્લે કાર્ડ, સાઉન્ડ કાર્ડ કે નેટવર્ક કાર્ડ જે છે એને કનેક્ટ કરવા માટે કરવામાં આવે છે. હવે જોવાનું છે ડીએમએ કંટ્રોલ. તો ડીએમએ કંટ્રોલર જે છે એ શું કરે છે તો કે સિસ્ટમ પરફોર્મન્સ જે છે એની અંદર વધારો કરે છે. તો સિસ્ટમ પરફોર્મન્સ જે છે એની અંદર એનો વધારો કરવા માટે ડીએમએ કંટ્રોલરનો ઉપયોગ થાય છે. The main processor is required to relieved from the time consuming job or moving job એટલે કે મેઇન પ્રોસેસર છે એને ટાઈમ કન્ઝ્યુમિંગ જોબમાંથી રિલીવ એટલે કે ફ્રી કરવું જરૂરી છે, જેમ કે મૂવિંગ અ ડેટા ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. તો આવું જે છે એ મૂવિંગ ધ ડેટા વન પ્લેસ ટુ અનધર પ્લેસ તો આ પ્રોસેસ જે છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો ધ મેઇન પ્રોસેસર જે છે એને છૂટું કરવું જરૂરી છે, જેના લીધે બીજા કોઈ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક હોય તો એ પણ પરફોર્મ કરી શકાય. ડીએમએ હેન્ડલ્સ ધીસ કાઇન્ડ ઓફ ટાસ્ક સેપરેટલી એટલે કે ડીએમએ જે છે કંટ્રોલર એ આ પ્રકારના જુદા જુદા ટાઈમ કન્ઝ્યુમિંગ ટાસ્ક જે છે એને પર્સનલી જે છે એ ઓપરેટ કરે છે. ડીએમએ રિસીવ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ સીપીયુ એટલે કે ડાયરેક્ટ મેમરી એક્સેસ જે છે એ સીપીયુ જોડેથી ઇન્સ્ટ્રક્શન જે છે એ રિસીવ કરે છે. ડીએમએ પરફોર્મ ઓલ ઓપરેશન રિલેટેડ ટુ ડેટા ટ્રાન્સફર એટલે કે ડેટા ટ્રાન્સફરના રિલેટેડ જેટલા પણ ઓપરેશન હશે એ ડીએમએ દ્વારા કરવામાં આવે છે. ડીએમએ મતલબ ડાયરેક્ટ મેમરી
access. After the completion of data transfer inform to CPU, એટલે કે જ્યારે જે છે એ ડેટા ટ્રાન્સફર પૂરું થઈ જાય છે તો ડીએમએ કંટ્રોલર જે છે એ સીપીયુને ઇન્ફોર્મ કરી દે છે. હવે આગળ જોવાનું છે ટાઈમર અથવા તો કાઉન્ટર લોજિક. તો 3 મેઇન ટાઈમર, 3 અલગ અલગ પ્રકારના મેઇન ટાઈમર છે, જેમ કે ટાઈમર 0 કે જેનો ઉપયોગ શેના માટે થાય છે તો કે યુઝ ટુ ઇન્ટરપ્ટ ધ પ્રોસેસર, એટલે કે પ્રોસેસરને ઇન્ટરપ્ટ કરવા માટે જે છે એ ટાઈમર 0નો ઉપયોગ થાય છે. ટાઈમર 1 જે છે એ ડીએમએ રિક્વેસ્ટ જે છે અથવા તો ડીએમએ રિક્વેસ્ટ સિગ્નલ ફોર પરફોર્મિંગ અ રિફ્રેશ સાયકલ, એટલે કે રિફ્રેશ સાયકલને જે છે એ ડીએમએ જે છે એ રિક્વેસ્ટ સિગ્નલ જે છે એ મોકલે છે શેના માટે, રિફ્રેશ સાયકલને રિફ્રેશ કરવા માટે. સાથે ટાઈમર 2 જે છે એ યુઝડ ટુ જનરેટ અ વેરિયસ ટોન બાય સ્પીકર, એટલે કે આપણા સ્પીકર દ્વારા જુદા જુદા ટોન્સ જે છે જનરેટ કરવા માટે ટાઈમર 2 જે છે એનો ઉપયોગ થાય છે. સાથે હવે જોવાનું છે રોમ અને રેમ. તો મેમરી ઇઝ બ્લોક વેર એની બાઇટ ઓફ ડેટા કેન સ્ટોર, એટલે કે મેમરી જે છે એવો બ્લોક છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો બાઇટ અથવા તો ડેટા જે છે એ સ્ટોર કરી શકાય છે. રેમ સ્ટોર ટેમ્પરરી, રોમ સ્ટોર પરમિનેન્ટલી. આપણે આગળ જોયું તે પ્રમાણે રેમ જે છે એ રેન્ડમ એક્સેસ મેમરી છે, જ્યારે રોમ છે એ રીડ ઓનલી મેમરી છે. એટલે કે રેમની અંદર ડેટા જે છે એ ટેમ્પરરી સ્ટોર થાય છે, જ્યારે રોમ છે એની અંદર ડેટા જે છે એ પરમિનેન્ટલી સ્ટોર થાય છે. રોમ સ્ટોર્સ ધ પોસ્ટ એન્ડ બાયસ ઇન્ફોર્મેશન, એટલે કે રોમ જે છે એ પોસ્ટ એટલે કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ અને બાયસ ઇન્ફોર્મેશન જે છે એ સ્ટોર કરે છે, જ્યારે રેમ જે છે એ પ્રોસેસની ઇન્ફોર્મેશન છે એ સ્ટોર કરે છે. અને ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ઓફ પેરિફેરલ ઇન્ટરફેસ, કે જેનો ઉપયોગ જે છે એ દરેકે દરેક પેરિફેરલ ડિવાઇસને કનેક્ટ કરવા માટે જે છે એ પેરિફેરલ ઇન્ટરફેસનો ઉપયોગ કરવામાં આવે છે. ઇટ હેઝ અ પેરિફેરલ એન્ડ ધ સિરિયલ ઇન્ટરફેસ ટુ કનેક્ટ ધ ડિવાઇસ, એટલે કે પેરિફેરલ ઇન્ટરફેસ જોડે પેરિફેરલ વત્તા સિરિયલ એમ બંને પ્રકારના ઇન્ટરફિયરન્સ આપેલા હોય છે. શેના માટે આપેલા હોય છે તો ડિવાઇસને કનેક્ટ કરવા માટે જે છે એ પેરિફેરલ ઇન્ટરફેસ જે છે એ ઉપયોગ કરવામાં આવે છે. હું આશા રાખું છું કે અત્યાર સુધી આપણે જે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ જે છે મધરબોર્ડનો ભણ્યા એના વિશે તમને સંપૂર્ણ જાણકારી મળી હશે. એ સાથે આગળના લેક્ચરમાં મળીશું નવી વાત અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.